જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મહાભારતના એ 5 શ્રાપ જેનું અસ્તિત્વ આજે પણ છે। જાણો ક્યાં છે એ શ્રાપ। મહાભારતના એ 5 શ્રાપ જેનું અસ્તિત્વ આજ પણ છે। મહાભારત એક ભારતનું સૌથી મોટું મહાકાવ્ય છે। મહાભારતમાં જે ઘટનાઓ ઘટી છે તે આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે। આ ઘટનાઓ આપણા જીવનમાં જાણીએ અજાણીએ આપણી સાથે વણાઈ ગયેલી પણ હોય છે, પણ આપણને ખ્યાલ પણ નથી હોતો। મહાભારતમાં ડગલે ને પગલે એવી બાબતો બની ચૂકી છે કે જે કોઈ મનુષ્ય તેને પોતાના જીવનમાં ઉતારે તો એ આ માટે આ કળિયુગના સમયમાં જીવવું પણ આસાન છે। મહાભારતમાં એવા કેટલાય બનાવ બની ગયેલા છે કે જેનો પ્રભાવ આજે પણ આપણી પર રહેલો છે। આજે પણ મહાભારતના અમુક શ્રાપ એવા છે કે તેનો પ્રભાવ આજે પણ આપણી ઉપર રહેલો છે। તો ચાલો આપણે જોઈએ કે તે કયા શ્રાપ છે જેનો પ્રભાવ આજે પણ જોવા મળે છે। પહેલું, યુધિષ્ઠિરનો માતા કુંતાનો શ્રાપ। જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી કુંતા માતાએ પાંડવોને જોઈને એ રહસ્ય બતાવ્યું કે કર્ણ પણ પાંડવોનો ભાઈ થાય। આ વાત સાંભળીને તમામ લોકોને દુઃખ થયું અને તે વખતે નારાજ થયેલા યુધિષ્ઠિરે માતા કુંતાને શ્રાપ આપ્યો કે હવેથી કોઈ સ્ત્રીના પેટમાં કોઈ વાત અતિ ગોપનીય રીતે નહીં છુપાવી શકે। તેને કોઈને તો વાત જરૂર કહેશે, પછી તે પોતાના પતિ, મિત્ર કે માતા હોય। બીજું, શૃંગી ઋષિનો રાજા પરીક્ષિતને શ્રાપ। જ્યારે પાંડવો સ્વર્ગ લોકોની તરફ રાજપાટ છોડીને ગયા ત્યારે તેમને એમનું બધું રાજપાટ અભિમન્યુના પુત્ર પરીક્ષિત રાજાને આપ્યું હતું। એકવાર રાજા પરીક્ષિત જંગલમાં ગયા હતા। ત્યાં તેમને શમીક નામના ઋષિને જોયા। તે તપસ્યામાં લીન હતા અને મૌન વ્રત ધારણ કરીને બેઠા હતા। તે વખતે પરીક્ષિત રાજાએ કેટલીય વખત તેમને બોલાવવાનો પ્રયાસ કરાવ્યો, પણ શમીક ઋષિ કશું પણ ના બોલ્યા। એટલે પરીક્ષિત રાજાએ ગુસ્સે ભરાઈને તેમની પર મૃત શ્રાપ ફેંક્યો। જ્યારે તે શમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિને આ વાત ખબર પડી એટલે તેમણે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો કે આજથી 7 દિવસ બાદ તક્ષક નાગના કરડવાથી તારું મૃત્યુ થશે। આ શ્રાપની અસર આપણા પર એ થઈ કે રાજા પરીક્ષિતની હાજરી હોવાથી કળિયુગની એટલી હિંમત ના હતી કે તે પ્રવેશી શકે। આમ કર્મના બંધનથી રાજા પરીક્ષિતનું મૃત્યુ થયું અને કલયુગની શરૂઆત થઈ, જે આજે સમયના ચક્રમાં કલયુગ પ્રવેશી ગયો છે અને હજુ ચાલે જ છે। ત્રીજું, શ્રી કૃષ્ણનો અશ્વત્થામાને શ્રાપ। મહાભારતના અંત સમયે જ્યારે અશ્વત્થામાએ દગો કરીને પાંડવ પુત્રોનો વધ કરી નાખ્યો ત્યારે પાંડવો ભગવાન શ્રી કૃષ્ણની સાથે અશ્વત્થામાને શોધતા શોધતા મહર્ષિ વેદવ્યાસના આશ્રમ સુધી પહોંચ્યા। ત્યારે અશ્વત્થામાએ પાંડવો પર બ્રહ્માસ્ત્રનો વાર કર્યો। આ જોઈ અર્જુનને પણ સામે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો। મહર્ષિ વેદવ્યાસે બંનેના બ્રહ્માસ્ત્રને ટકરાતા રોકીને પોતપોતાના બ્રહ્માસ્ત્ર પાછા ખેંચવા કહ્યું। ત્યારે અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લીધું, પણ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર પાછું ખેંચવાની વિદ્યા આવડતી ન હતી, તેથી તેને પોતાના બ્રહ્માસ્ત્રની દિશા બદલીને અભિમન્યુની પત્ની ઉત્તરાના ઘરની તરફ કરી દીધી। આ જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ અશ્વત્થામાને શ્રાપ આપ્યો કે તું 3000 વર્ષ સુધી ભટકતો રહીશ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પુરુષની સાથે તું વાત પણ નહીં કરી શકે અને તું મનુષ્યની વચ્ચે પણ નહીં રહી શકે।
તારે દુર્ગમ વનમાં જ રહેવું પડશે. આ શ્રાપથી એવું કહેવાય છે કે અશ્વત્થામા હજુ આપણી વચ્ચે જ રહે છે. હજુ એના કેટલાય સંકેતો છે જેનાથી ખબર પડે છે કે અશ્વત્થામા હજુ જીવિત છે. ભારતમાં કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં તેના સંકેતો મળેલા છે. કેટલાક વાતો દ્વારા જાણવા મળ્યું કે તેના માથાના વચ્ચેના કપાળમાં એક મણિ હતો જે અત્યારે ના હોવાથી તે જગ્યાએ મોટો ખાડો પડી ગયો છે. ચોથું, માંડવ્ય ઋષિનો યમરાજને શ્રાપ. મહાભારતમાં માંડવ્ય ઋષિનો ઉલ્લેખ આવે છે. એકવાર રાજાએ ભૂલવશ થઈને પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે ઋષિ માંડવ્યને શૂળી પર ચડાવી દેવામાં આવે, પણ લાંબા સમય સુધી માંડવ ઋષિ શૂળી પર ચડાવીને રાખતા છતાં તેમને કંઈ ના થયું. તો રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ઋષિની માફી માંગી. પછી માંડવ્ય ઋષિ યમરાજને મળવા ગયા ત્યારે તેમણે યમરાજને પૂછ્યું કે ક્યાં કારણે મને આવી સજા મળી. ત્યારે યમરાજે કહ્યું કે જ્યારે તને 12 વર્ષના હતા ત્યારે તમે એક કીડાની મૂંછમાં ઈજા પહોંચાડી હતી. આ કારણ તમને આ સજા મળી. માંડવ્ય ઋષિએ કહ્યું કે કોઈને પણ 12 વર્ષની ઉંમરમાં એ વાતનું ધ્યાન નથી રહેતું શકતું શું ધર્મ છે કે શું અધર્મ. જો કે તમે મને એક નાના અપરાધ માટે આવડી મોટી સજા આપી, એટલે હું તમને શ્રાપ આપું છું કે તમે એક દાસીના ઘરે પુત્ર જન્મ લેશો. અને એ શ્રાપને કારણે યમરાજને મહાભારત વખતે વિદુરજીના રૂપમાં જન્મ લેવો પડ્યો. અને આજે આપણે વિદુર નીતિ તરીકે જે ગ્રંથનો ઉપયોગ કરીએ છીએ તે પણ આપણી પાસે એક મહાભારતના શ્રાપને કારણે જ પહોંચી છે. પાંચમું, અપ્સરા ઉર્વશીનો અર્જુનને શ્રાપ. એક વખત અર્જુન દિવ્યાસ્ત્ર માટે સ્વર્ગમાં ગયા હતા. ત્યાં એક અપ્સરા કે જેનું નામ ઉર્વશી હતું તે અર્જુન પર મોહિત થઈ ગઈ. ઉર્વશીએ આ વાત અર્જુનને કહી તો અર્જુને તેને મા સમાન કહીને સંબોધન કર્યું. આ વાત સાંભળી ઉર્વશીએ કહ્યું કે તું કેમ નપુંસકની જેમ વાતો કરે છે, અને ગુસ્સા સાથે અર્જુનને શ્રાપ આપ્યો કે તું પણ નપુંસક થઈ જઈશ અને સ્ત્રી સાથે તારે રહેવું પડશે. આ શ્રાપ મુજબ મહાભારતમાં અર્જુનને અજ્ઞાતવાસ દરમિયાન તર્કકી બનીને સ્ત્રીઓ વચ્ચે રહેવું પડેલું. આમ આવા શ્રાપ મહાભારત દરમિયાન અપાયેલા છે જેની અસર હજુ પણ છે, એટલે કે અત્યારના સમયમાં પણ હજુ અસ્તિત્વ ધરાવે છે. આવા જ નવા અને જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો. થેન્ક યુ મિત્રો.